જય માતાજી મિત્રો. મિત્રો એક ભજન છે ને, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. મારે એક વાત કેવી છે, આમ તો એને જોક્સ તો ન ગણાય, જોક્સે ગણાય, અને એક બૌદ્ધ કથા છે, દૃષ્ટાંત કથા છે. ભગવાન માણસને જન્મ દે ને, બધાએ તો કોઈ રાજારી ઘરે ન જન્મે, બધાએ મજૂરી ઘરે ન જન્મે, બધાએ વેપારી ઘરે ન જન્મે. ભાગ્ય પ્રમાણે ભગવાન દરેકને કોઈ સુખીરી ઘરે ખોળીઓ દે, જન્મ દે, કોઈ બિચારા મજૂરી કરી દે, પણ જે આપણે ભાગ્યમાં હોય એ પ્રમાણે આપણને મળે જતો હોય. મિત્રો, ઘણા માણસોને દેખાડો કરવો હોય થોડો અને ઘણો બતાવવો, અને ઘણો હોય ને થોડોય બતાવવો, એવાય છે ઘણા હોય છે. પણ ખરેખર જે છે એ બતાવવો. અમુક તો ડાયા માણસો, હધીરા મોણા, ઘણો હોય છતાં એટલો બધો બતાવતા નથી. પણ હાવ તો પછી ગરીબી ન થવો. ભગવાને દીધો છે તો પછી કોંકી એ પ્રમાણે હાલવું હોય જોઈએ. પણ કહેવાનો મતલબ કે થોડો હોય ને ઘણો ન બતાવવો, અને ઘણો હોય ને થોડો ન બતાવવો. મારે એક વાત કહેવી છે. હવે બીજી કોઈ જ્ઞાતિ મેં કહું એના કરતાં અમારી જ જ્ઞાતિ રહી, ચારણ જ્ઞાતિની જ વાત છે. આ વાતને 150 વર્ષ વીતી ગયા હશે. જે વખતે પાકિસ્તાનનો જન્મ એ નહોતો, રજવાડા હતા. એક ચારણને 2 દીકરી થઈ, અને ચારણોની લાંબે ગામત્રે ગયા, ભગવાન રે ઘરે ગયા. ચારણ સુખી હતો, માલધારી હતો, જમીનદાર હતો. માણસોએ કીધું બીજા લગ્ન કરો, પણ એ ચારણે લગ્ન ન કર્યા. ભાઈ, એ દીકરીઓને ઉછેરી, ઘરે હાળી બાળતી હતા. દીકરે હગપણ લાયક થી, હગપણની ચિંતા થવા માંડી. એ કોક સારા છોકરાને ઠાવકો ઘર ગોતવા સારું નીકળી પડ્યો ચારણ. એ ફરતો 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 પેલે આપણે બહેનોના હારિયા હતા ઓ થઈ ગયું, પછી ભુવાઓરા હારિયા હતા ઓ થઈ ગયું, પછી હગવાને હગવામાં ગયો. પણ એને કોઈ યોગ્ય ન લાગ્યું. એ ફરતો ફરતો પછી ઘણો આગળ નીકળી ગયો. હવે આપણે પ્રદેશનો નામ તો નથી લેવો. ઓથરે ચારણોને ખબર પડી કે એક ચારણ થળમાં આવ્યો છે, દીકરે 2 દેવે છે. તો હવે આપે એને છેતરવો છે. જોગવાઈ આપવાનું તો નથી, પણ હોનારે કનો વીંટે ભાડે લાવો, કોઈ ગળેરા હાર ભાડે લાવો, 1 દી 2 દી માટે આપણે ભાડો દેશો બ્રો, અને કામ કરનારા હાજરીમાંથી લાવો, અને કહેશો કે અમારા નોકર છે, 24 કલાક અમારી સેવા કરે. એ ઓતારડો હતો, એમાં પાણી છાંટ્યા, ખાટલા રાખ્યા. ચારણ તો ઘોડી લઈને ગયો, જય માતાજી કરી, રામ રામ કર્યા. ગામવાળા બધા મળ્યા, બેઠા. હવે જે 2 દીકરોનો બાપ હતો એણે વાતની શરૂઆત કરી કે અમારે તો અહીંયા અઠવાડિયે મેં 15 દી મહિને દી જોધપુર મહારાજા પધારે, 2-4 મહિના થાય તો બિકાનેર મહારાજા આવે જાય, 5-5 દી રોકાય. ભેળા ઘોડેસવારો હોય, ઘણા બધા સિપાહીઓ હોય, દાસ દાસી હોય, કંઈક જયપુર વાળા આવી જાય.
અને એવા મહેમાન આવે ત્યાં પછી આહે પાહેરા 2-4 ગોમરા માણસો આવે. અમારો તો મોટો ઠકોણો છે ભાઈ. અને મારે દીકરાને તો કંઈક માગા આવે હર્યા, પણ મારે મનમાં એમ તો કીધું કોક મને પસંદ આવે એવો ચારણ આવે દીકરીનો બાપ, તો આપણે 2 દીકરા છે, મારે 2 દીકરા છે, કરો હગાઈ. ચારણ 2-4 કલાક રોકોણો, ઘોડેમાં હાંજ કરવા માંડ્યું. એટલે દીકરીનો બાપ હતો એ કીધું કી વાત થઈ, તમને હું પસંદ આવ્યો કે ના? તો કે હવે તમે મોટા માણસ, તમારે જોધપુર મહારાજા મહેમાન થાય, જયપુરવાળા થાય, બિકાનેરવાળા આવે, અને હું નાનો ચારણ છું, હું તમે સમોડિયા નથી. આમ કરીને હાલવા માંડ્યું. કીધું અરે કોઈ કૂતરી નહીં આવતી એ, તો કે તોય નથી કરવું. જો તમારે ઘરે કોઈ કૂતરી નથી આવતી તોય તમે મારે સમોડિયા નથી. મિત્રો ખરેખર તો એક દ્રષ્ટાંત કથા, બૌદ્ધ કથા છે કે જે હોય એ બતાવ્યો હોત. જો કીધો હોત કે ભાઈ આ જોધપુર મહારાજાને એરો ન કીધો હતો કે વાંધો હતો એને, અને છેલ્લે કીધો કે મારે ઘરે કોઈ કૂતરી નથી આવતી, તો કીધું એવાય મારે નથી જોતા. જ્યારે ઘરે કોઈ કૂતરી હો ન કરે એવાય નથી જોતા. તો મિત્રો આ મને અને તમને એક શિખામણ છે. ઘણા માણસો તમે જોજો લગ્ન પ્રસંગ હોય પછી મેં એવા જોયા 2-4 વીંટે મોંઘીને લઈ જાય બીજે કને, ભાઈબંધ કને, તારે ઘરમાં 2 વીંટી લાવી, લગ્નમાં જાઓ, જોનમાં જાઓ. પછી વીંટે ગમાઈ જાય, પછી વીંટીનો ધણી કે મારી અડધે તોલેરી હતી, ઓલ્યો કે 6ની બહાર હતી. પછી કંઈક પંચાયતે થાય, એના કરતાં મોંઘી ન લઈ જાય, ભલે નથી જ નથી, અને હોય તો એકાદી ચોંદીરી પવિત્ર મારે રહી એવી નોકીને બુડાજો ને ભાઈ. વીંટીઓમાંથી કોઈ મોણાથી ઓળખાતો, જગત ઓળખતી હોય આપોને. હાર પહેરીને જાઓ મોંઘીને, 4 દી સડફો પડ્યા હોય એ મહત્વનું નથી. બાકી હાડખાઈ આપણા એ સોનાના જ છે, સમજ્યા? એટલે મોંઘી ઘેરી કુલર કથા ન કરવી જોઈએ. તો મિત્રો આજે મને એક દ્રષ્ટાંત કથા યાદ આવી. મેં કીધું આપ તો બધા એ સાંભળલ છે, પણ થોડી આપને કીધું સાંભળવામાં શેર કરું. તો જરા આ દ્રષ્ટાંત કથા કેવી લાગી કોમેન્ટ જરૂર કર્યા, શેર કર્યા, અને સબસ્ક્રાઈબ તો જરૂર કર્યા આપણી ચેનલને. તો ફરી મળશું કોઈક બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજીની, જય હો.